ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવા ગામના એક યુવકે અલંગ પોલીસ મથકના પોલીસ કર્મીઓ પર મારપીટ અને માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ જસપરા માંડવા ગામના શક્તિસિંહ ગોહિલ નામના યુવકના જણાવ્યા અનુસાર ગત 17મી તારીખે તેમના નામે કોઈ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના સંદર્ભમાં અલંગ પોલીસ મથકના પીએસઆઈ વાઢેર તેમજ અન્ય કોન્સ્ટેબલો દ્વારા તેમને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. યુવાનનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમજ માનસિક રીતે પણ ટોર્ચર કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે એક એવો પણ દાવો કર્યો હતો કે તેમને જમવા માટે પણ આપવામાં આવ્યું નહોતું. મારપીટના કારણે ઈજાગ્રસ્ત બનેલા યુવકને બાદમાં સારવાર માટે ભાવનગર ખાતે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. જોકે યુવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. નામ મારું નામ શક્તિસિંહ સહદેવસિંહ ગોહિલ, ગામ માંડવા, તાલુકો તળાજા. શું બનાવ છે ભાઈ? મારે ગયા મહિનાની 17 તારીખે બપોરે 12 કલાકે મારા નામ જોબ ફરિયાદ કરેલી હતી. સાવ ખોટી હિન્દી ભાષી અલંગમાં હિન્દી ભાષીના નામે સ્કેમ ચાલે તો ત્યાં એનો માલ પકડાવાનો એનો લઈને છે. એની સાથે મારું નામ જોડીને મને ખોટી રીતે હેરાન કર્યું. તેથી હું 17 તારીખે વેળાવળ કોળીના સોમનાથ વેળાવળ હોસ્પિટલે ભરતીમાં હતો, 112ની ત્યાં હતું. પછી હું 17 તારીખે રાત્રે આવ્યો અહીંયા. 2 દિવસ પછી મને જાણ થઈ કે તમારી ઉપર આવી રીતના ફરિયાદ કરેલી છે. પછી 6 તારીખે આ ગઈ 6 તારીખે 2 દિવસ પહેલાં 3 વાગ્યા પછી 2 કોન્સ્ટેબલ આવ્યા, યોગરાજસિંહ ને ઘનશ્યામસિંહ મંડાલી. મને હું બેઠો હતો, ત્યાંથી આવીને મને લઈ ગયા. ત્યાંથી મને લઈને એ પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જઈને ત્યાં આગળ પીએસઆઈ વાઢેર સાહેબ હતા, ત્યાં મને ઊભો રાખ્યો. તો ત્યાં આગળ મને શર્ટ કઢાવી, પછી મારો ફોન, પૈસા ને બેલ ને એવું બધું લઈ લીધું. એ બેજ લાયસન્સ ને આધાર કાર્ડ ને બધું એ બધું લઈ લીધું. પછી મને કે બેસી જાઓ. બેહીને બીજું હોવડાવ્યું. પછી મને પટ્ટા માર્યા. યોગરાજસિંહને કીધું કે હવે આને ડિસ્ટર્બ રૂમમાં લઈ જાઓ. એ ડિસ્ટર્બ રૂમમાં લઈ ગયા મને. ત્યાં આગળ જઈ 2 નેતાની ફોટો એટલે પોલીસવાળા પહેલાં રાખતા નહીં ને પછી એક આવો જાડો ફોટો લાવ્યો. ફોટો લાવીને પછી હાથમાં હાથ કડી બાંધી યોગરાજસિંહ. પછી આમ ઉપડો પગે બેહાડીને હાથમાં હાથ કડી મારીને પછી આમ બેહાડીને વૈશમાંથી 2 હાથની 2 પગની વચ્ચેથી લાકડી કાઢી ને પછી 2 સાઈડ ખુરશી રાખી, ખુરશી ઉપર 2 માર્યો એને. પછી શું થયું? પછી એને મને માર્યો વાઢેર સાહેબ. પટ્ટા માર્યા ને 3 ફોટો હતો ને 3 લાકડીઓ ભાંગી નાખી. ત્યાં હું તો મને માર્યો. મેં કીધું ને મારે પાણી પીવું છે તો પાણીનો ગ્લાસ લેવા ખાલી મોઢે અડાડ્યો ને પછી પાછો લઈ લીધો. યોગરાજસિંહ સોબી રાખે, સાહેબો સોબી રાખે, સાહેબે વાઢેર સાહેબ મને માર્યો ને નો કહેવાનું બધું બહુ એટલે બહુ અપશબ્દ બોલ્યા. ખોટી રીતે હાવ માનસિક ટોર્ચર કર્યું. ને રાત્રે મારો ભાઈ ટિફિન લઈને આવ્યા ને ગાડી લઈને, તો એની ગાડી ડિટેન કરી નાખી ને જમવાનું પાછું મોકલાઈ દીધું. જમ્યું નહોતું આખી રાત. સાહેબનું શું નામ? એનું નામ છે વાઢેર સાહેબ, અલંગ પીએસઆઈ ER વાઢેર ઉપર છે. તમને કેવી રીતની ટોર્ચર કરવામાં આવે છે? એટલે વાત કરવામાં મને પાછું એને એમ કીધું હવે તો હું કે જિલ્લામાં આવી ગયો છે LCBમાં, આખો જિલ્લો મારામાં છે. હવે એ કે હું તારું ગમે ને ગમે એવી રીતે હું એ કે તારું નામ કે ફિટ કરાવી દઈશ. મારું નામ કંઈ દીધું નહીં. તો યોગરાજસિંહ મને એમ કે તને કોઈ પૂછે ને તો તારે એમ કહેવાનું હું ગાડી લઈને પડી ગયો એમ કહેવાનું.
નામ નહીં દેવાનું એવી રીતના થયું. અત્યારે કેમ ને કઈ જગ્યાએ વાગ્યું ને હું અત્યારે આ પગમાં ને અહીંયા હાથમાં અહીંયા વાગેલું છે, હાલી નથી શકતું. આમ જો લોહી મરી ગયેલું છે, બધું બતાવે છે. આ વિશે એની પર ફરિયાદ કરવાની છે? હા કેટલા જણા હતા એ લોકો? એવડા અહીંયા હતા લેવા મને યોગરાજસિંહ ને ઘનશ્યામભાઈ આવ્યા હતા. ઘનશ્યામસિંહ ત્યાં આગળ પીએસઆઈ સાહેબ મારતા હતા ને યોગરાજભાઈ શોભી રાખી. અત્યારે તમારી ઉપર હુમલો કર્યો એના એ કેટલા જણા હતા? ત્યાં આગળ 2 જણા છે. શું નામ છે એનું? એનું નામ છે પીએસઆઈ AR વાટે છે ને યોગરાજ છે ગોહિલ. બરાબર, આ બે ઉપર ફરિયાદ કરવાની છે? હા બે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? આવનારા સમયમાં કંઈક કરશું એના ઉપર હાઈકોર્ટમાં પણ લડશું.